નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સ્થાનિક સમાચારો. માંડવીમાં શિવરાત્રીના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરાયું. મહાશિવરાત્રીને ધ્યાને લઈને માંડવી પોલીસ સ્ટેશન ખાતે પ્રાંત અધિકારી ડીવાયએસપીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. મહાશિવરાત્રીને ધ્યાને લઈને શોભાયાત્રા યોજાશે, જે શોભાયાત્રામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ જોડાશે. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવું આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. Chanakya Academy, paving way for future knowledge, educating all colors of life. Here, modernization and technology mingles with education and culture, carving a unique student who can proudly face the global world. Digitized teaching methodologies, national and cultural festive celebrations, motivational programs bringing out hidden talents, and 360-degree development forms the system of our education. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ અને શિક્ષણનું સમન્વય એટલે ચાણક્ય એકેડમી. Inquiries are open for admission for KG section, સોપાન 1 અને 2, નર્સરી, LKG and UKG. English medium classes 1 to 12, science, commerce. ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 12, science, commerce. ચાણક્ય ઇકોનોમિક સ્કૂલ, સેકન્ડ શિફ્ટ, English medium school, class 1 to 8. ચાણક્ય વિદ્યાપીઠ, English medium commerce college. ચાણક્ય યોગ એકેડમી. Inquiries are open for admission. Chanakya Academy, Mundra Road, Bhuj. Contact us at 02832235050. Our website is www.chanakyaacademy.com. ભુજ તાલુકાના માધાપર ગામે પોસ્ટમેનોની ઘટથી ટપાલ વિતરણની વ્યવસ્થા ખોરવાઈ. ભુજ તાલુકાના માધાપર ગામે 5 પોસ્ટમેનોની જગ્યા સામે માત્ર 2 રેગ્યુલર પોસ્ટમેન છે અને 1 હંગામી રોજંદાર છે. 5 બીટમાં દરેક બીટ 40 કિલોમીટરની છે. એ રીતે 200 કિલોમીટરનું દરરોજ રનિંગ વિસ્તાર છે. BSF ગડાપાટિયા, નોર્ડ સર્કલ, ગંગેશ્વર મહાદેવ સુધી આ બીટનો વિસ્તાર છે. GB, ટેલિફોન વિભાગ, હોસ્પિટલો, સામાજિક સંસ્થા, સ્કૂલો, કોલેજો આવેલી છે. 25 બેંકો માધાપરમાં છે. 60,000ની વસ્તીની ટપાલોની હેરફેર આ પોસ્ટ ઓફિસથી થાય છે, પણ સ્ટાફ નથી. ઉપરની કચેરીએ અવારનવાર લખેલ છે, પણ ભુજની સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટની કચેરી કોઈ પોસ્ટમેન ફાળવતી નથી. લોકોના આધાર કાર્ડની ડિલિવરી થતી નથી. સમગ્ર બાબતે માધાપરના રહીશે જણાવ્યું કે સાહેબ, હું અહીંયા આધાર કાર્ડ મળતા નથી. હું જોવા માટે આવ્યો એટલે અશોકભાઈ કરીને છે પોસ્ટમેન, એમને જવાબ આપ્યો કે ભાઈ તમારાથી થાય કરો. એમને જવાબ એવો આપે એટલે મારે આજે ના સંકોચે આજે મારે આ ટીમ બોલાવી પડી છે. આધાર કાર્ડ સાહેબ 2 મિનિટ મેં ત્યાં ફોન કર્યો, ત્યાં એ લોકો કે તમે પોસ્ટમાં તપાસ કરો. અહીંયા તપાસ કરવા આવ્યો, અહીંયા લોકો કોઈ જવાબ નથી આપતા કે કાલ સવારે આવજો, પરમ દિવસ આવજો એવું કહે છે. માધાપરના પોસ્ટ માસ્ટર છાયાએ વિગતો આપતા જણાવ્યું કે હા, એમાં શું છે કે છેલ્લા લગભગ અઠવાડિયાથી આધાર કાર્ડ અમારા પાસે આવેલા છે. 8 દિવસની અંદર બધા તમામ આધાર કાર્ડ ડિલિવર કરી આપશું એની ચોક્કસ ખાતરી આપું છું. અને આ સમસ્યા ઉદ્ભવવાનું કારણ અમારે ત્યાં માત્ર 2 જ પોસ્ટમેન છે. માધાપર ગામ ઘણું મોટું છે, 60,000ની વસ્તી છે અને બંને ગ્રામ પંચાયતો છે. એનો એરિયા BSF કેમ્પથી કરી ભુજ BSF કેમ્પથી કરી અને ગળાપાટિયા સુધી છે અને 5 બીટની જગ્યાએ માત્ર 2 જ પોસ્ટમેનો કામ કરે છે. Welcome to Arihan Tours and Travels.
આવતા ઉનાળા દરમિયાન ભુજમાં પાણીની તંગી સર્જાય તેવા એંધાણો મળી રહ્યા છે, પણ નગરપાલિકા કહે છે કે આવી કોઈ પણ સમસ્યાને અમે પહોંચી વળશું. આવનારા ઉનાળામાં ભુજ શહેરમાં પાણીની સમસ્યા ઊભી થઈ શકે તેવા એંધાણ વર્તાવા માંડ્યા છે. નગરપાલિકાની નવી ટીમની વ્યવસ્થા શક્તિની કસોટી થશે. ભુજ નગરપાલિકા દ્વારા પાણીની વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. પાણી પુરવઠા બોર્ડ તરફથી અને નર્મદા નિગમ તરફથી અત્યારે એરવાલમાંથી સેવન સ્કાય અને અન્ય જગ્યાએ સીધા કનેક્શન આપવામાં આવ્યા છે, પરંતુ સરકારની પોલિસી મુજબ એ કનેક્શનો હવે હટાવવાની વાત ઊભી થઈ છે. ત્યારે આવનારા સમયમાં જેમ સૂર્યનારાયણ તપશે, જેમ તડકો વધશે અને લોકો પરેશાન બનશે, ત્યારે જો આવું પણ બનશે તો લોકોને પાણી વગર પણ મુશ્કેલીમાં મુકાવવું પડશે. અને આ આવનારા વખતના એંધાણ છે જે અંગે આશાપુરા ન્યૂઝ ટીમે ઘણા વખત પહેલાં કહ્યું હતું કે આવનારા ઉનાળામાં કદાચ ભુજને પાણીની સમસ્યા થવાની શક્યતા છે. તે અંગે જે તે સમયે ધારાસભ્યશ્રીએ પણ પ્રોમિસ આપ્યું હતું કે આ ઉનાળે કોઈ પાણીની સમસ્યા નહીં રહે. તો આપણી સમક્ષ નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોક હાથી સાહેબ હાજર છે. એમની પાસે સમજીએ કે ખરેખર આવતા ઉનાળામાં શું પોઝિશન થવાની. આવનારો ઉનાળો ભુજ શહેરવાસીઓ માટે સારો જશે એવી અમારી ગણતરી છે કે પાણીની કોઈ પણ જાતની તકલીફ નહીં થાય. અમે અમારી રીતે જે આપણા જૂના બોર ચાલુ છે અને અમુક જે બોર બંધ છે એના માટે નવી ટેન્ડર પ્રક્રિયા કરી અને 15 થી 20 નવો બોર કરવાની ગણતરી છે. તાત્કાલિક 15 થી 20 દિવસમાં કામ ચાલુ થઈ જશે એવી અમારી ગણતરી છે. એરવાલ માટે જે તે વખતે ભુજમાં પાણીની તકલીફ થઈ હતી ત્યારે નગરપાલિકા અને નર્મદા નિગમ બોર્ડ સાથે ટાઈપ કરી અને એરવાલમાંથી કનેક્શન લીધેલા છે, પણ પાણી આગળના વિસ્તારમાં નથી પહોંચતો. એટલે ઉપરથી સૂચના આવી પાણી પુરવઠા બોર્ડ અને નર્મદા નિગમ તરીકે ભાઈ અમે એરવાલ બંધ કરશું, એના માટે તમે બીજી યોગ્ય વ્યવસ્થા કરો. તો એના માટે પાણી પુરવઠા બોર્ડે અમને 4 MLD અને 40 લાખ લીટરનો પાણી ટાંકો નવો એરપોર્ટ ઉપર બનાવી દીધો છે. પણ એનામાં ટેકનિકલ ફોલ્ટના હિસાબે લાઈનો અમુક બંધ છે. એટલે અત્યારે જે એરવાલ જે નર્મદાએ 2 બંધ કર્યા હતા એ અત્યારે ઓલરેડી 2 એરવાલ ચાલુ છે. સમગ્ર બાબતે ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે અમો ગત ટર્મમાં અમારા ત્યાંના જે નગરસેવકો છે ફકીર મહમદભાઈ, ગનીભાઈ ને એ બધા જે તે વખતે ત્યાંના કાઉન્સિલરો હતા અને હાલમાં પણ પહેલા વોર્ડના કાસમભાઈ, બીજા વોર્ડના સુલેમાનભાઈ, ત્રીજા વોર્ડમાંથી ફકીર મહમદભાઈ, આ 3 અમારા નગરસેવકો 1, 2 અને 3 વોર્ડમાં 4 નગરસેવકો સાથે ચૂંટાયેલા છે. એમને સાથે રાખી ને આખી આ ઘટના ઉપર અમારું બારીકાઈથી નજર હતું. એક વસ્તુ ચોક્કસપણે હું આપને કહું કે જ્યાં કને એરવાલ બંધ કરવાની જરૂરિયાત નથી ત્યાં એરવાલ શા માટે બંધ કરવા? એરવાલ બંધ કર્યા તો તમે એમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પાણીની જોગવાઈ ક્યાંથી કરી? એ નગરપાલિકા પાસે કોઈ જાતનું પ્લાનિંગ નથી. નગરપાલિકાને ક્યારે પણ કોઈ વસ્તુ પૂછવામાં આવે પાણી બાબતે એટલે એ સીધું નર્મદા ઉપર અને પાણી પુરવઠા બોર્ડ ઉપર મૂકી દેતું હોય છે. જ્યાં અડધું ભુજ જ્યાં એરવાલમાંથી પાણી પીતું હતું, જ્યાં સેવન સ્કાયનો વિસ્તાર પણ આવી જાય છે અને જે સહયોગનગર, કારિતાસ, આજે ઉપરનો બધો વિસ્તાર છે વોર્ડ નંબર 8નો, લાભશુભ સોસાયટી, રિલોકેશન સાઇટના અમુક બધા વિસ્તારોમાં આ જ એરવાલમાંથી પાણી મળતું હતું. ત્યારે જો આવી રીતે સદંતર રીતે જો એરવાલ બંધ કરવામાં આવે અને પાણીનો પ્રશ્ન વિકટ બનતો થાય, તમારી પાસે કોઈ જોગવાઈઓ હતી નહીં અને તમે એરવાલ બંધ કર્યા, તમે બહુ મોટા પાયે ઉદ્ઘાટનો કરી અને લાખો લીટરના પાણીનું રિબિન કાપી અને MLA સાથે ઉદ્ઘાટન કરાયું ટાંકાનું. તો જો તમે આટલા મોટા ટાંકાનું ઉદ્ઘાટન કરતા હો અને જ્યારે એ ટાંકાને ચાલુ કરવાનો સમય આવે અને ચાલુ કરતી વખતે પહેલા જ સપ્લાયમાં જો એરવાલ તૂટી જતા હોય, લાઈનો તૂટી જતી હોય, તો આ ગુણવત્તા કેટલી નબળી સાબિત થઈ એ દરેક લોકોએ જોઈ લીધું છે. અને પાણી ભરી અને પાણી ખાલી થયું અને તરત જ એરવાલમાંથી પાણીની પાઇપલાઇનો તૂટી, તો આ ગુણવત્તા ચકાસવાની જરૂર નગરપાલિકાને હતી કે નથી? નગરપાલિકાએ એક પણ બાબતની ચકાસણી કરી નથી. ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે, ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે
કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે. દાડમના રોપાના વાવેતર માટે હવે કચ્છ બહાર જવાની જરૂર નથી. ભગવા, સિંદુરી, બુટી, કલમ સહિતની દાડમના રોપાની વિવિધ જાત મેળવવા માટે તથા 12 મહિનાના મેન્ટેનન્સ સાથે ખેડૂતોને સંતોષકારક પરિણામની જવાબદારી પણ હવે અમારી. કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો. એડ્રેસ: ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: પેથા કાયા રબારી 9913050409. પ્રશાંતભાઈ જૈન 9998807054. કચ્છમાં વ્યાપક વીજ ચોરીને અનુલક્ષીને ઠેર ઠેર ચેકિંગ ડ્રાઈવ શરૂ કરાઈ. પીજીવીસીએલ દ્વારા વીજ ચોરોને પકડવા માટે ખાસ મુહિમ ઉપાડવામાં આવી છે. આ મુહિમ અંતર્ગત થોડા દિવસ પહેલા પણ ઘણા બધા વીજ જોડાણોમાં વીજ ચોરી થતી હતી, તે પકડી પાડવામાં આવી હતી અને ગઈકાલથી પણ ફરી આ મુહિમ ચાલુ કરવામાં આવી છે અને આવનારા સમયોમાં પણ ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. તો ભુજ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર શ્રી મેઘાણી સાહેબ પાસે આપણે સાંભળીએ કે શું પ્રોગ્રામ થયો અને શું કેટલા કનેક્શન પકડાડા, કેટલા રૂપિયાની રિકવરી કરવામાં આવશે, તે શ્રી મેઘાણી પાસે સાંભળીએ. ગઈકાલે અમે 35 ટીમો બનાવીને ભુજ ગ્રામ્ય પેટા વિભાગ, કુકમા સબ ડિવિઝન અને ખાવડા સેક્શન ઓફિસના ગામડાઓમાં ચેકિંગનું કામ આરંભ્યું હતું. એમાં અમે 780 કનેક્શન ચેક કર્યા, ઘરગથ્થુના અને કમર્શિયલ. એમાં અમે 126 જોડાણોમાં ગેરરીતિ માલુમ પડી. એમાં અમે લગભગ 20,31,000ના બિલો ગેરરીતિને બનાવ્યા છે. અત્યારે હાલ પૂરતું ઘરગથ્થુમાં જ આપણને વધારે ચોરી જોવા મળે છે. તો તે અમે જે ડાયરેક્ટ લેતા હોય થાંભલેમાંથી એવા કેસો વધારે બહાર આવે છે. હવે એ તો બધાની મેન્ટાલિટી જુદી હોય, કોઈને પોતાની રીતે કામ કરવાનું હોય. અમે અમારું કામ છે, એ લોકો અમારું કામ કરીએ. એવું બને છે કે એમને લાંબા સમય સુધી કનેક્શન ન મળવાને કારણે ડાયરેક્ટ લઈને? ના, એવું કંઈ બનતું નથી. અમે કનેક્શન તાત્કાલિક આપી દઈએ છીએ. લોકોને મારી અપીલ છે કે જે લોકોને પણ અમારા વીજ જોડાણની જરૂર હોય એ અમારી નીચલી કચેરીના સંપર્ક કરે તો અમે તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન આપશું. મુન્દ્રા તાલુકામાં ટુંડાથી સિરાચા વચ્ચે જમીન સંપાદન તો કરાઈ, પરંતુ વળતર મુદ્દે વિવાદ ઉઠ્યો, ગ્રામજનો નારાજ. મોટા ઔદ્યોગિક એકમોએ એક યા બીજી રીતે ખેડૂતોની જમીનો પચાવી પાડી છે. તેની સામે સરકારે અત્યાર સુધી ખેડૂતોને વળતર આપ્યું નથી, જેના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. આ અંગે ઘટતું કરીને ખેડૂતોને વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે. આ જમીન અમારી સ્વતંત્ર માલિકીની કબજાની આવેલી છે. 2006માં એમની જાહેરનામું બહાર પડ્યો અને અમે સાહેબ બીજા ખેડૂતોને અભણતાના કારણે એ જાહેરનામાનો વિરોધ ન કર્યો. પછી 2011માં એનો વળતરનો જાહેર થયો તો અમે એનો વિરોધ કર્યો કે વળતર સાવ મામૂલી ભાવે એમની જમીન જોઈતી હતી. એટલે અમે કીધું કે તમારી આ જે વળતર આપો છો એ બહુ ઓછી છે. હકીકતે અહીંયા હાલની બજાર કિંમત કંપનીની બાજુ છે, ઔદ્યોગિક એરિયા છે, એના કારણે 20-25 લાખની અહીંયા બજાર કિંમત રહેલ છે. તો એ બધા કંપનીવાળા અધિકારીઓ અમને એવું જણાવેલ કે અમે તમારી જમીનનું પૂરેપૂરું વળતર ચૂકવશું અને તમે અમને સાથ સહકાર આપજો અને અમારે ટૂંક સમયમાં મિટિંગ થશે બોર્ડ ઓફ ડિરેક્ટરની, તેમાં નક્કી કરી અને તમને પૂરતું વળતર આપશું. દવે સાહેબ દ્વારા એવું અમને જણાવવામાં આવેલ કે તમે થોડોક સમય રાહ જુઓ, અમે તમને પૂરતું વળતર આપી દેશું. અને ત્યારથી કરીને આજ દિવસ સુધી અમને કોઈ વળતર આપ્યું નહીં અને એવા આશ્વાસનને ખોટી રીતના આશ્વાસન આપી અને એના કારણે બધા વિશ્વાસુ માણસો અહીંયા એના વિશ્વાસે ભરોસે રહી ગયા અને આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે અમને કોઈ પણ જાતનો 1 રૂપિયાનું વળતર ચૂકેલ નથી, ક્યાં અમારી સહી લીધેલ નથી અને અમારી એ જમીનનો ગેરકાયદેસર કહેવાય છે એ અમારી જમીન અહીંયા જૂટવા આવી ગયા છે. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ 3G સમૂહ શાદી દાતાઓના સહયોગથી સફળતાપૂર્વક સંપૂર્ણ થયેલ છે. અખિલ કચ્છ મુસ્લિમ સમાજની ચોથી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે, જેના ફોર્મ વિતરણ 20/1/2016થી ચાલુ છે, જેની અંતિમ તારીખ 20/4/2016 રાખેલ છે. સમૂહ શાદી 1/5/2016ના રાખેલ છે. ફોર્મ મેળવવાનું સ્થળ ભારત લોન્ડ્રી, ફૈઝે ગૌસે આઝમ, મદ્રેસાની સામે, સંજોગનગર, મોટા પીર રોડ, ભુજ, કચ્છ.
ગુલઝાર મુસ્તફા હોસ્પિટલ ચાલુ છે. જેમને ડોનેશન તથા છોકરીઓને ભેટ આપવી હોય તો સંપર્ક કરો. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલુચ 9687314318, રફીક હમીદ લાયજી 9978218700, સુરેશ અમૃતલાલ જણસારી 9825488326, મંસૂર અલી જુસફ, ફકીર મોહમ્મદ ઇસ્માઇલ ભટ્ટી, અઝીમ મલિક. અબડાસા તાલુકાના જખૌ કોસ્ટગાર્ડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. જખૌ કોસ્ટગાર્ડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 50 યુનિટ બ્લડ ડોનેટ થયું હતું. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય ગજેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. રક્તદાનનું શું મહત્વ છે તેની સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી. પ્રદૂષણ મુક્ત નયન રમ્ય હરિયાળા પર્યાવરણમાં સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે CBSE માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ડબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ. આ વિદ્યાલય સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને આઉટડોર ગેમ તેમજ ઇન્ડોર ગેમની સુવિધાથી સુસજ્જ છે. ભાર વગરના ભણતરની સંકલ્પનાને સાકાર કરવા અહીં ડે બોર્ડિંગ સ્કૂલ ચલાવવામાં આવે છે, જેમાં બાળકોને નાસ્તો તેમજ બપોરનું ભોજન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે. અહીં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે. એડમિશન ઓપન. અમારું સરનામું શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન, મુકામ પોસ્ટ દેશલપર, તાલુકો ભુજ. ફોન નંબર 02832 માંડવી તાલુકાના બિદડા ખાતે એશિયન આઈ હોસ્પિટલમાં આંખના દર્દીઓ માટે અદ્યતન સેવાઓ ઉપલબ્ધ કરાઈ. એશિયન આઈ હોસ્પિટલમાં આંખને લગતા જુદા જુદા રોગોની સારવાર કરવામાં આવે છે, જેનો દર્દીઓ પણ લાભ લઈ રહ્યા છે. એશિયન આઈ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે. બિદડા ઉપરાંત અન્ય સ્થળોએથી પણ દર્દીઓ આવી રહ્યા છે. અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ આ હોસ્પિટલ છે. અહીંયા લોકોને જરૂર એની લાગે છે કે ખાસ કરીને મોતીઓ છે, ખીકીના ઓપરેશન, ઝામરના, પાછળના પડદાના, આગળની વેલના અને વિવિધ પ્રકારના જેવી રીતે ત્રાંસી આંખ છે કે અમુક જે રોગ છે જેના ખાસ કરીને જલ્દીથી એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નથી મળતા હોતા, તો એ બધાના અહીંયા આપણે સારી રીતે વ્યવસ્થિત સારા દરમાં ઓપરેશન કરવામાં આવે છે. તો એનાથી સુવિધાઓમાં અત્યાધુનિક બધી જ મશીનરીઓ જેટલી પણ બેઝિક જોઈએ એ ટોટલ છે. એના ઉપર ફેકો પદ્ધતિથી જે લેઝરથી મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે એ છે. આંખના ચશ્માના નંબર કાઢવા માટેનું લેસિક મશીન છે એ છે. અહીંયા વંદન શ્રી અગરબત્તી કુટીર ઉદ્યોગ પૂજા અને પ્રાર્થનાનું શ્રેષ્ઠ પ્રતીક માતાના મજના આશાપુરી ધૂપમાંથી નિર્માણ થતી અગરબત્તી મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે વંદન શ્રી અગરબત્તી કુટીર ઉદ્યોગ. અમે બીજી સુગંધિત મોગરા, ગુલાબ, પોન્ડ્સ અને લોપાન જેવી અગરબત્તીઓ નિર્માણ પણ કરીએ છીએ. તાલીમ, નિરાધાર, વિકલાંગ મહિલાઓ માટે તાલીમ અને રોજગારનું ખાસ યુનિટ. તો શ્રેષ્ઠ અગરબત્તીઓ મેળવવા આજે જ સંપર્ક કરો. માતાના મઠ, દયાપર હાઈવે, દેવલબેન એસ ગઢવી, 9099486555, 9925063157. વંદન શ્રી અગરબત્તી કુટીર ઉદ્યોગ. ગેમ્સ અને ગાયત્રી પરિવાર દ્વારા ચિન્મય પંડ્યાના વ્યાખ્યાનનું આયોજન કરાયું. વ્યક્તિત્વ નિર્માણ અને માનવ ઉત્કર્ષ વિષય પર પ્રવચન યોજાશે. દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારના પ્રોફેસર ઉપકુલપતિ એવા ચિન્મય માનસિક રોગોમાં
અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે. તારીખ 3 માર્ચના આયોજન કરાયું છે. 2 तरीके के सम्मेलन थे. गायत्री परिवार जैसा सबको पता है कि परम पूज्य गुरुदेव पंडित श्री राम शर्मा आचार्य जी द्वारा स्थापित है विश्व के आध्यात्मिक पुनरुत्थान के लिए. तो 11 करोड़ के करीब सदस्य हैं हम लोगों के, 9000 के करीब केंद्र हैं और इसमें आज इस कच्छ क्षेत्र में, भुज क्षेत्र में हम लोगों का कार्यक्रम था. और इसका उद्देश्य एक तो गायत्री परिवार के जितने भी सदस्य हैं उन लोगों का आपस में साथ बैठकर पारिवारिक दृष्टि से एक सम्मेलन, और जो भारत की आने वाली पीढ़ी है, युवा पीढ़ी, भारत एक ऐसा देश है अनोखा जिसमें 70% के करीब युवा हैं. और गायत्री परिवार का उद्देश्य सदा से ये रहा है कि यदि इन युवाओं के अंदर भारतीय संस्कृति के प्रति सही सोच, राष्ट्र के प्रति सही भावना, समाज के लिए सही उत्थान की भावना आ जाएगी तो जो आने वाला समय है वो भारत के लिए बहुत उज्जवल और मंगलकारी होगा. तो इस भाव के साथ इस आज के आयोजन को रखा गया था कि युवा पीढ़ी को सही दिशा निर्धारण मिल सके, परिवार के अंदर पारिवारिकता का भाव पैदा हो सके. बहुत सारे ऐसे कार्य हैं जो कि युवा कर सकते हैं, पर सबसे पहले इस भाव को पैदा करने की आवश्यकता है कि राष्ट्र हमारा है, संस्कृति हमारी है, देश हमारा है, तो उसको परिवर्तित करने की जिम्मेवारी भी हमारी है. तो हम लोगों का जो मूल उद्देश्य है वो जन जागरण के भाव को पैदा करना है. इस भाव को पैदा करना है कि प्रत्येक व्यक्ति देश को, मिट्टी को, संस्कृति को अपना मान करके उसको बदलने के लिए कृत संकल्पित हो. और इसके अतिरिक्त 7 ऐसे क्षेत्र हैं जिसमें कि गायत्री परिवार मिलकर के कार्य करता है, जैसे कि निःशुल्क शिक्षा है, निःशुल्क स्वास्थ्य है, पर्यावरण का संरक्षण है, आपदा का प्रबंधन है, नारी का सशक्तिकरण है, दुष्ट प्रवृत्तियों का उन्मूलन है, सत्प्रवृत्तियों का संवर्धन है और आपदा का प्रबंधन है. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832 220000. અશ્રુભીની શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ જગદીશ હરસિંહ સેન્ટ, ઉંમર વર્ષ 29, સ્વર્ગસ્થ તારીખ 1/3/2016 મંગળવાર, ગામ પ્રાગપર, તાલુકો મુન્દ્રા. આપની અકાળે વિદાયથી અમો સૌ ઘેરા દુઃખની લાગણી અનુભવીએ છીએ. ધણી માતંગ દેવ આપના પવિત્ર આત્માને ચિરકાલીન શાંતિ અર્પણ કરે એ જ નતમસ્તકે પ્રાર્થના. ઓમ શાંતિ. શોકમગ્ન સ્વર્ગસ્થ મેઘજીભાઈ મોથારિયા, પૂર્વ ધારાસભ્ય. દાદા ગંગા સ્વરૂપ સોનભાઈ મેઘજી મોથારિયા. દાદી હર્ષી લખમણ સિંચ, સરપંચ પ્રાગપર. પિતા ધનભાઈ હર્ષી સિંચ. માતા વનિતાબેન જગદીશ સિંચ, ધર્મપત્ની મહેન્દ્ર અને અરિહંત. ભાઈઓ દિવ્યાંગ અને રુચિત. પુત્રો. સદગતની પ્રાર્થના સભા તારીખ 2/3/2016 બુધવારે સાંજે 5 થી 6 તેમના નિવાસ સ્થાન પ્રાગપરવાડી વિસ્તાર, તાલુકો મુન્દ્રા મધ્યે રાખેલ છે. મુન્દ્રા તાલુકાના હોવાર નજીક 18,54,000નો વિદેશી દારૂ પકડાયો. આઈજી એકે જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે બાતમી દરમિયાન ટેન્કર નંબર GJ2Z0545ને ચેક કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની પેટી નંગ 389, કિંમત ₹18,54,000 મળી આવ્યા હતા. આ બનાવમાં સાંચોર ગામના બુદ્ધારામ બિસ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ મુદ્દામાલ મુન્દ્રા પોલીસ મથકે મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કિરીટસિંહ ઝાલા, રામદેવસિંહ સોઢા, જયંતિભાઈ જાડેજા, કેબી જાડેજા, મજીદભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. દારૂ કોને આપવાનો હતો તે હજુ ખુલવા પામ્યું ન હતું. આ અંગેની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. એક જ દિવસમાં મુન્દ્રામાં 30 લાખનો દારૂ પોલીસે કબજે કર્યો છે.
ઓશો સંકલ્પ ધ્યાન કેન્દ્ર રાયધણપર ત્રાયા રોડ ભુજ આયોજિત કરે છે વિજ્ઞાન ભૈરવ તંત્ર શિવા ધ્યાન સાધના શિબિર તારીખ 4, 5, 6 માર્ચ 2016 ના રાખેલ છે, જેનો શુભારંભ 3 માર્ચ 2016 સાંજે 6:30 વાગે થશે. તો ભાગ લેવા ઈચ્છુક મિત્રોએ સંપર્ક કરી શકો છો. સંપર્ક 9879752522 તેમજ 9328261531. ભુજ શહેરના જીઆઈડીસી હંગામી આવાસમાં બબાલ થઈ, ત્યારબાદ મારામારીમાં 2 વ્યક્તિઓ ઘાયલ થયા. જાણવા મળતી વિગતો મુજબ જશીબેન અમુભાઈ જોગી ઉંમર વર્ષ 50 સાથે લવલી ઝઘડો કરતા તેઓને છોડાવવા જતા રિઝવાન ઇબ્રાહિમ હાલા ઉંમર વર્ષ 20 ને પણ મારવામાં આવ્યો હતો. આ બનાવમાં વધુ તપાસ શહેર પોલીસે હાથ ધરી છે. 2 ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રેલવે ફાટક અને એ બિચારો ગેરેજ જાતો છોકરો ને અમારો પહેલા ઝઘડો થયો હતો ને એ ઝઘડો અમારો પતી ગયો તો કાંઈ હતો નહીં. પાછળથી વળી આ છોકરો જાતો તો એમના અમારા ઘરે રાતે આવ્યો તો બચાડો. એ કે તું એના ઘરે કેમ જાસ કે મારી રિજવન હા ના રિજવન છે, બીજો છે માર્યો ને એ બીજો છે. રિજવન અમારા ઘરે આવ્યો તો કે તું એના ઘરે કેમ જાસ કે મારા છોકરાનો ભાઈબંધ છે, અમારા બાજુમાં સંબંધી છે, અમે બાજુમાં જ રહીએ છીએ. નવલી છોકરીમાંથી પરેશ યોગી. આ બનાવ બન્યો છે હંગામી આવાસમાં, બરાબર. આ મારો દોસ્તાર છે, એને એકવાર કીધો તો કે તું આને ભાઈબંધી મૂકી દે, કેમ કે એનો ઈ કેરો મારો મેળ છે એ છોરાની બેનથી, બરાબર. તો અમે આજ પહેલી વાર પતાવટ કરી હતી, બરાબર. તો આજ સવારના પાછો એને છોરી અને પાઇપથી માર્યો છે. એ છકડામાં ભેરીને લઈને ફેરેર્યો અને આને વોર્નિંગ દીધી હતી કે હું તને ક્યારે મૂકીશ નહીં, બરાબર. એને વોર્નિંગ દીધી હતી ને આજે એને જાળી લીધો. આ મને ફોન કર્યો. એ વ્યક્તિ છે એનો કાંઈક લવલી નામ છે, બરાબર. એ છે ભીડનાકાનો રહેવાસી. અમારા કને અહીંયા છકડો હલાવે છે આવાસમાં અને રોજ રાતના 10-11 વાગ્યા સુધી અમારી ગલીમાં આટા ફેરા કરે છે અને મારી બેનની છેડતી કરે છે એ, બરાબર. મેં ફરિયાદ નથી લખાવી મને, પણ હવે હું લખાવીશ. જો હવે આવાસમાં આજે બીજી વાર આવશે તો હવે અમે એની પૂરી કાર્યવાહી કરશું, સાહેબ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.